કેમ છો મિત્રો? મજામાં રહેજો। સ્વાગત છે તમારું આજના અમારા એક નવા બ્લોગમાં। તો આગળ સુધી બન્યા રહેજો, વિડીયો જોવાની બહુ મજા આવશે। મૂકતા નહીં વિડીયોને। તો હાલો મિત્રો, દ્વારકા જો સોંગ નીકળી ગયો હે અમારો। જય દ્વારકાધીશ। રાધે શ્યામ કંઈક બોલી જાઓ તમે। જય દ્વારકાધીશ। તમે ભૂરા બોલવાનો રહેતો જ જય નહીં। ઠાકર। હજી આજ પહેલો દી હે, 5 કિલોમીટર હેલ્યા ગોપાલ એટલે યાર આ બાજુ હેલા આ બાજુ હા બાર જડે કીધે આ ક્યાં પહોંચે ઈ તો કહી દે લે। દલડી આપણે આ દલડી વટી ગયા, દલડી થઈને 20 કિલોમીટર કાપી નાખ્યું હે। અમાય ભેગી થઈ જાય બધા ભેગા થઈ ગયા છે। અહીંયા ચા પાણી પીવા, ચા પાણી પીવા। કમેન્ટ કરતા રહેજો, હા સબસ્ક્રાઇબ કરતા રહેજો। જ્યાં પહોંચું તમને આજનો બ્લોગ બનાવું। હા છીનાવીને છે। અને ભાઈબંધો હાય હાય કહી દો। એ ભાઈબંધો આ અત્યારે ફોનમાં વાતું ચગચગાવે છે। અને જો એક બે આગળ થઈ ગયા છે, આમ આગળ પાછળ જો ફોન મૂકી દીધો છે વિડીયોમાં આવવા હાટું। ઓલો તો હજી ફોનમાં જ ચાલુ છે એને સિગ્નલ લેવો એનો ન કરે, મૂકશે જ નહીં। આગળ આવેલા થાય તો આવા ભાઈબંધો છે અમારા। તમને તો ખબર હતી આપણો સીન તો જાજો હતો ભાઈ। સીન લેવા હાટું જાતું રે, કોઈ કાંઈ થયો એનું કોઈ કાંઈ નથી કહેતું। 500 કિલોમીટર કાપ્યું હે મારે આવું મોટું શું પૂછો? આવડું થઈ ગયું, આવ નાનું ડુંગી પડી મોટું જ હાલો તો મિત્રો અમે હાલ્યા આવી 500 કિલોમીટર કાપીને હાલે આવી ઠાકરના દર્શને। જય દ્વારકાધીશ। દ્વારકાધીશ। થોડું પાણી પી લો મારા વાલા। હા પી લો। આ પાણી હેલ ભલી જાય પરબ લખ્યું તો આઈટુ બનાવી છે। આ જો અમે બનાવ્યા છે આઈટુ। આ ખરો તડકો થયો છે, હાલે છે બધા ક્યાં હે ભૂખ્યા હવે? હા કઈક નાસ્તો તો બધા ભૂખા થયા છે। હા નાસ્તો કરો કરે। આ જો આને કેમેરા તો કઈક કરવો જ પડે હવે। હા આપણો સીન તો નાસ્તો હા એને પહેલેથી બિસ્કિટ ખાવા જાય છે હા જો આ મોટા કરી હાલે દેવી। હા આ બધા છે ને ભૂખ એટલી લાગી છે એનું કોઈ સીમા નથી। ગબાઈ જેવા મોટા થઈ ગયા, ગબી જેવો એટલે આપણે ખબીએ રમતા હતા નાના હતા છે, એ ખબી કરતા નાના મોટા થઈ ગયા છે। હા જો આ બધા બ્લોગ જ બને। ના ઈ ભાઈબંધ બ્લેન્કેટ આવે નાસ્તા પાણી કાઢો હાલો। એને શરીર જાજુ છે ને એટલે એનું શરીર ઘટાડવાનું છે એટલે માવ કર્યું। વાંકાને પાર થઈને જડેશ્વર રસ્તે આગળથી બન્યા। હાલ તો મિત્રો ભાગી ગયા છે બપોરના 12 અને અમે આવ્યા છે દ્વારકા દ્વારકાધીશ। અમે હાલે દેવી દ્વારકા। હા જો હા ભાઈ આવ્યા જો અમે હા ભાઈ બસ રહી ગયો લે બોલ મજમાં જઈ 12 વાગ્યા છે હાયલા જઈ મધુરો હજી કઈ વાંધો ના આવ્યો વાંધો હા। અને એવું બહુ લાગે તો ઓલા સ્વિમિંગ પુલમાં નહીં આવજો, જાઓ આપણું જ છે હો। આ જો વોટર પાર્ક લખ્યું હે, હા એ પાણી મેં ભરાવરાયું છે, તેમ જાઓ ને નાવા। જો આ વોટર પાર્ક છે આપણો છે એમ કેવી પણ ખાતે નથી થયો હજી, કઈ દી છે તે દી તમને બોલાવશું નાવા, પણ હજી આપણો નથી થયો હજી। આપણે સાહેબાઈ થઈ જાય પણ ખાતે ન કહી દીધું નહીં। આ વોટરમાં વાંકનેર પાસે છે, આમને મફત નાવા દેવું હતું પણ એમ નથી નાવા દેવું। અલગ ના છે, હા અલગ ના છે, આગળ આગળ ધડા જાય ને એટલે જો અલ્લાહ અકબર કરે। અલ્લાહુ અકબર।
ખરા ઘીરા પર વસ્તુ છે. આગળ સુધી બન્યા રહી ગયો. આપણે આવી ગયા છીએ જરિયા મહાદેવ જડેશ્વર મહાદેવ મંદિરે. તો બ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. ડુક ડુક આપણે આવી છીએ ઉપર દર્શન કરવા. મોજ મોજ દરિયા. જો અહીંયા ક્યાં પહોંચે ક્યાં પૂટી ગયા છે. ભરાય જો જો અહીંયા મેળો ભરાય છે જડેશ્વરનો. જડેશ્વરનો. અહીંયા ક્યાં પહોંચે મોટો ક્યાં બેપનો ઉઠામણું થઈ ગયા છે. કાંઈ નથી. હા જડેશ્વર મંદિર છે. જો ઓલો રહ્યો ને થાકી રહ્યો છે એટલે જો કર્યો કરેલું છે. તો પાછો ચશ્મા લગાવી એનો સિંગ લીધો ને એવું જ હોય. બધા મોજમાં જ છે હજી કાંઈ વાંધો નહીં. તો આગળ મંદિર બતાવી તમને કેવું છે. ત્યાં સુધી બ્લોગમાં બનાવી